પીએનજી અને એલપીજીને લઈ કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ગેઝેટ બહાર પાડીને આદેશ કર્યો કે જેમની પાસે પીએનજી કનેક્શન છે તે ગ્રાહકો હવે ઘરેલું એલપીજી કનેક્શન રાખી શકશે નહીં। પીએનજી કનેક્શન ધારકો હવેથી સરકારી તેલ કંપનીઓ અથવા તો ડિસ્ટ્રીબ્યુટર પાસેથી એલપીજી સિલિન્ડર રિફિલ કરી શકશે નહીં। આટલું જ નહીં, પીએનજી કનેક્શન ધારકોને પોતાનું ઘરેલું એલપીજી કનેક્શન પણ સરેન્ડર કરવું પડશે। જેમની પાસે પીએનજી કનેક્શન છે તેઓ નવું કરેલી એલપીજી કનેક્શન મેળવી શકશે નહીં। તો સરકારી તેલ કંપનીઓ માટે પણ સરકારે આદેશ કર્યો છે કે જે ગ્રાહક પાસે પહેલેથી જ પીએનજી કનેક્શન છે તેમને એલપીજી કનેક્શન અને એલપીજી સિલિન્ડર રિફિલ કરવા પર પ્રતિબંધ લગાવવાનો રહેશે। પીએનજી અને એલપીજીને લઈ કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ગેઝેટ બહાર પાડીને આદેશ કર્યો કે જેમની પાસે પીએનજી કનેક્શન છે તે ગ્રાહકો હવે ઘરેલું એલપીજી કનેક્શન રાખી શકશે નહીં। પીએનજી કનેક્શન ધારકો હવેથી સરકારી તેલ કંપનીઓ અથવા તો ડિસ્ટ્રીબ્યુટર પાસેથી એલપીજી સિલિન્ડર રિફિલ કરી શકશે નહીં। આટલું જ નહીં, પીએનજી કનેક્શન ધારકોને પોતાનું ઘરેલું એલપીજી કનેક્શન પણ સરેન્ડર કરવું પડશે। જેમની પાસે પીએનજી કનેક્શન છે તેઓ નવું કરેલી એલપીજી કનેક્શન મેળવી શકશે નહીં। તો સરકારી તેલ કંપનીઓ માટે પણ સરકારે આદેશ કર્યો છે કે જે ગ્રાહક પાસે પહેલેથી જ પીએનજી કનેક્શન છે તેમને એલપીજી કનેક્શન અને એલપીજી સિલિન્ડર રિફિલ કરવા પર પ્રતિબંધ લગાવવાનો રહેશે।